વડોદરા શહેરમાં હરણી પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરતા અંદાજે 41 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક દંપતીની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં મેફેડ્રોન લઈને અમદાવાદમાં ડિલિવરી આપવા નીકળેલા દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હરણી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના અયુબ ખાન, જમાન ખાન અને તેની પત્ની નાઝમીનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નાઝમીને પોતાના શરીર પર કપડાની અંદર 1 કિલોથી વધુ વજનના એમડી ડ્રગ્સના પેકેટ છુપાવી રાખ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ મંદસૌરના જાફર નામના વ્યક્તિ પાસેથી 7 લાખ રૂપિયામાં 1 કિલો 396 ગ્રામ 710 મિલીગ્રામ મેફેડ્રોન લઈને અમદાવાદના રવિ નામના વ્યક્તિને પહોંચાડવા માટે નીકળ્યા હતા. રવિ વડોદરા આવીને ડ્રગ્સનો જથ્થો સ્વીકારવાનો હતો. તે પહેલાં જ હરણી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 41 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ, સ્કોર્પિયો કાર સહિત કુલ 57.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે હરણી પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ડ્રગ્સ સપ્લાયર ચેનમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે વડોદરા શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના, આગેવાની અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જે નશીલા પદાર્થોનો વેપાર કરે છે, નશીલા પદાર્થો લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે એવા ઈસમો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 4માં કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જેની અંદર ઝોન 4 LCBને એક માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે. જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ, જેમાં અયુબ ખાન, મોહમ્મદ જમાન ખાન રહે સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામઉ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ અને નાઝમીન વાઇફ ઓફ અયુબ ખાન, સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામઉ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશના હસબન્ડ વાઇફ કારમાં હતા અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે. કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા. આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે FSLની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેઓની પાસેથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કાર તેમજ મેફેડ્રોનનો જથ્થો વગેરે મળીને કુલ 57,19,630ની કિંમતનો મુદ્દામાલ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. બંને તોહમતદારને અટક કરવામાં આવેલ છે અને હરણી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ ગોલ્ડન ચોકડીથી શહેરની અંદર દાખલ થઈ રહ્યા હતા. તો ગોલ્ડન ચોકડીથી આગળ એરફોર્સવાળો જે રોડ છે એ રોડ ઉપર તેઓને પકડી પાડવામાં આવે. અત્યાર સુધીની અમારી જે પૂછતાછ છે તેમાં રવિ નામના કોઈ ઈસમ આ ડ્રગનો જથ્થો લેવા માટે આવનાર હતા એટલી બાબત ખુલેલી છે અને ફર્ધર એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. રવિ નામનો વ્યક્તિ ક્યાં છે? ક્યાંનો રહેવાસી છે ને ક્યાં વડોદરા રહેવા આવવાનો હતો કે રસ્તામાં કોઈ જગ્યાએ મળવાના હતા? આ ઈસમ વડોદરા ખાતે ડિલિવરી લેવા માટે આવવાનો હતો એવી
હાલ પૂરતી અમારી પાસે માહિતી છે. અને આ લોકો ક્યાંથી લાયા હતા અને કયા વ્યક્તિ દ્વારા એમને મેળવ્યો હતો આ જથ્થો? બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે. એમનું ઇન્ટરોગેશન ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. પ્રાઇમા ફેસી અમારી પાસે જે માહિતી છે તેમાં તેઓ મધ્યપ્રદેશ ખાતેથી જ આ નશાકારક પદાર્થનો જથ્થો લાવેલા છે, પણ સ્પેસિફિક ક્યાંથી લાવ્યા, કયા સ્થળેથી લાવ્યા અને કયા વ્યક્તિ પાસેથી લાવ્યા તેનું ડિટેલ માહિતી અને ઇન્વેસ્ટિગેશન હાલ અમારું ચાલુ છે. બંને જે અટકાયતી છે એમની સઘન પૂછપરછ અત્યારે ચાલુ છે અને જે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માલ લાવ્યા હશે તે બાબતેની તપાસ કરવામાં આવશે પોલીસ. અત્યારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તેમાં અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર આવેલ નથી. આ ફર્સ્ટ ટાઈમ જ વડોદરા તરફ આવ્યા કે અગાઉ કોઈ સ્ટેટમાં એમને પહોંચવું કર્યું છે? એ તમામ બાબતોની હાલ બંને આરોપીને ધરપકડ કરી છે અને એનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. બની શકે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ અને આટલો મોટો જથ્થો છે, કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો છે, એટલે એમાં એક કરતાં વધારે આરોપી ચોક્કસ રીતે સંકળાયેલા હશે. એમના સપ્લાયર પ્લસ અહીંના સ્થાનિક લોકો જે રિસીવ કરીને પછી એને પેડલિંગ કરે છે એ લોકો પણ સંકળાયેલા હશે. એ તમામ બાબતોની સર્વગ્રાહી તપાસ કરવા માટે હાલ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. પ્રાઇમા ફેસી અમને જણાવ્યું છે, પણ એ માત્ર એટલું જ નામ છે અને એની કોઈ વિગતવાર વિગત કે વ્યક્તિનું એડ્રેસ કે ખરેખર આ નામ સાચું છે અને ખરેખર વ્યક્તિ કોણ છે એના બાબતની કોઈ ડિટેલ હાલ અમારી પાસે ઉપલબ્ધ નથી, જેથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન પર આ તમામ બાબતો ડિપેન્ડ કરશે. આ ફર્સ્ટ ટાઈમ વડોદરામાં આટલો જથ્થો પકડાય એવું કહી શકાય? વડોદરા શહેર પોલીસ દ્વારા NDPS ના એક્ટ હેઠળની કાર્યવાહી અને નશાનો જે વેપાર કરે છે લોકો, એમાં એ લોકોને પકડી પાડવા માટે, એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સરકારશ્રીની પણ ઝીરો ટોલરન્સની નીતિ છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એ દિશામાં સતત અને સખત કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ જે કોઈ પણ આ રીતનું માદક દ્રવ્યો કે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ લાવતા હોય કે એનું વેચાણ કરતા હોય, એના સંગ્રહ કરતા હોય, એના અગાઉ પણ કેસ થયેલા છે. જુદા જુદા માદક દ્રવ્યો છે, ગાંજો છે, જે સિરપ આવે છે, અન્ય માદક દ્રવ્યો આવે છે, એ તમામ ઉપર વડોદરા શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અને જુદી જુદી એજન્સીઓ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, SOG દ્વારા પણ ખૂબ જ સઘન કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી અત્યારે પણ ચાલુ જ છે. રિમાન્ડની કાર્યવાહી માટે આગળ શું કરશે? નામદાર કોર્ટમાં બંને આરોપીના ફર્ધર રિમાન્ડ માટે અમારી પ્રોસિજર ચાલુ છે અને જે કોઈ પણ આગળ અમારું ઇન્વેસ્ટિગેશન છે એમાં જે કંઈ પણ બાબતો ખુલશે એ આપને અમે જણાવીશું. એવું અત્યાર સુધી અમારા તપાસમાં આવેલું નથી. આરોપીની મેડિકલ તપાસણી જે નિયમ મુજબ અમારે કરવાની હોય છે એ પ્રોસિજર પ્રમાણે તમામ મેડિકલ તપાસણી અને ઇન્વેસ્ટિગેશન અમે કરેલું છે. એમની કારની ડેકીમાં તો કેવી રીતે આ લોકો લઈને જતા હતા, કેવી રીતે સંતાડીને લઈ જતા હતા? એમના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે, વ્યક્તિના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે. અમારી જે ટીમ હતી એ વોચમાં હતા અને એમના ત્યારબાદ બાતમી આધારે એમનું રોકવામાં આવ્યા અને પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલું છે અને એમના પર્સન ઉપરથી મળી આવેલું છે. આ મહિલાની છાતી પર બાંધીને લઈ જવાથી એ વાત સાચી છે? સોરી, મહિલાની છાતી પર બાંધવામાં આવ્યું હતું, આ ડ્રગ્સના પેકેટ બાંધવામાં આવ્યા હતા, લઈ જવાથી એ વાત? યસ, એમના પર્સન ઉપરથી મળી આવ્યું છે. યસ. થેન્ક યુ.